નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો વિશે માહિતી મેળવશું, તો વિડીયોને અંત સુધી જોશો। બોક્સાઇટ કઈ ધાતુની કાચી ધાતુ છે? તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે। પૃથ્વી પર સૌપ્રથમ કયા જીવની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે? તો માછલી। સૌપ્રથમ માછલી આવી હતી પૃથ્વી ઉપર। ચક્ષુદાતાની આંખ મૃત્યુના કેટલા સમય સુધીમાં કાઢી લેવી જોઈએ? એટલે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ 6 કલાકની અંદર તેની આંખ કાઢી લેવી જોઈએ, તો તે બીજાને ઉપયોગમાં આવી શકે। કયો વાયુ બેક્ટેરિયાનો નાશ કરે છે? ક્લોરીન। મેડિસિનના પિતા કોને કહેવામાં આવે છે? હિપોક્રેટ્સ ને મેડિસિનના પિતા કહેવામાં આવે છે। બધી જ ચીજવસ્તુઓના બંધારણમાં એક તત્વ હોય છે, તે કયું તત્વ છે? તો તે કાર્બન તત્વ છે। આઈસ્ક્રીમની શોધ કોણે કરી હતી? તો જીરાલ્ડ ટાઇસીને આઈસ્ક્રીમની શોધ કરી હતી। શોર્ટ હેન્ડ એટલે કે લઘુલિપિની શોધ કોણે કરી હતી? તો લઘુલિપિની શોધ આઇઝેક પિટમેને કરી હતી। ત્યારબાદ છે હાઇડ્રોજન બોમ્બના પિતા તરીકે કોણ જાણીતું છે? તો હાઇડ્રોજન બોમ્બના પિતા તરીકે એડવર્ડ ટેલર જાણીતા છે। સ્ટોરેજ બેટરીમાં કઈ ધાતુ વપરાય છે? તો સ્ટોરેજ બેટરીમાં લીડ નામની ધાતુ વપરાય છે। પિટ્યુટરી ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી હોય? તો પિટ્યુટરી ગ્રંથિ માથામાં આવેલી હોય છે। ત્યારબાદ છે ઝીબ્રાના શરીર પર આવેલી પટ્ટીઓનો રંગ કેવો હોય? તો સફેદ હોય છે। આપણા મગજનો વિકાસ કેટલા વર્ષ બાદ અટકી જાય છે? તો 15 વર્ષ બાદ મગજનો વિકાસ અટકી જાય છે। માઇલેજ વધારવા પેટ્રોલ સાથે કયું નરમ રસાયણ વાપરવામાં આવે છે? તો માઇલેજ એટલે કે એવરેજ વધારવા માટે ટેસ્ટ્રેથિલ લીડ નામનું રસાયણ વાપરવામાં આવે છે। ટેસ્ટ્રેથિલ લીડ। એવો કયો બોમ્બ છે કે જે શહેર ઉપર ફેંકવાથી જીવંત પશુ પ્રાણીઓનો નાશ થાય છે? તો ન્યુટ્રોન બોમ્બ। કયો કોર્સ રિચાર્જ કરીને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે? તો લેડ સંગ્રહ કોર્સ જે હોય છે તેનો રિચાર્જ કરીને પુનઃ ઉપયોગ એનો કરી શકાય। ઇલેક્ટ્રિક કરંટ માપવાના સાધનને શું કહેવામાં આવે? એટલે કે વિદ્યુત પ્રવાહના માપવાના સાધનને એમીટર કહેવામાં આવે છે। લાલ રંગ પ્રાપ્ત કરવા માટે ટ્યુબમાં કયો વાયુ ભરવો જોઈએ? તો લાલ રંગ પ્રાપ્ત કરવા માટે ટ્યુબમાં આર્ગોન વાયુ ભરવો જોઈએ। ઊંટ પાણી વગર કેટલા દિવસ રહી શકે? તો ઊંટ પાણી વગર 30 દિવસ માટે રહી શકે। સૌથી હલકી ધાતુ કઈ છે? તો લિથિયમ સૌથી હલકી ધાતુ છે। ત્યારબાદ છે સૌથી ભારે ધાતુ કઈ છે? તો ઓસ્મિયમ એટલે કે ઇરિડિયમ ભારે ધાતુ છે। હિમોગ્લોબિન બનવા માટે લોહ તત્વ સાથે શું ભળે છે? તો લોહ તત્વ સાથે પ્રોટીન ભળે છે। ત્યારબાદ છે દૂધ કયા તત્વને કારણે સફેદ હોય છે? તો દૂધ કેસીન નામના તત્વને કારણે સફેદ હોય છે। જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય? જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ હંમેશા કાળો હોય છે। ઔદ્યોગિક બોઇલરમાં વપરાતું પાણી એટલે કે ઔદ્યોગિક બોઇલર જે હોય છે તેમાં કયું પાણી વપરાય? તો નરમ પાણી। કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે? તો થિયોબ્રોમિન નામનો ઉત્તેજક પદાર્થ હોય છે। જ્યારે એક ચલ વસ્તુની ગતિ બમણી કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા કેવી થાય? તો જ્યારે કોઈ ચલ વસ્તુની ગતિને બમણી કરો તો તેની ગતિ ઉર્જા રહી એ 4 ગણી થશે। સૌપ્રથમ કોણે શોધ્યું કે શૂન્યનો ઉપયોગ કર્યો અને તેનું ગાણિતિક મહત્વ સમજાવ્યું? તો બ્રહ્મગુપ્તે શૂન્યનો ઉપયોગ કર્યો અને એનું ગાણિતિક મહત્વ સમજાવ્યું।
મોટરગાડીઓના પિતા તરીકે કોણ ઓળખાય? તો મોટરગાડીના પિતા તરીકે ગોટબિલ ડેઇમ્બલર ઓળખાય છે. હૃદય બદલવાનું એટલે કે હૃદય હાર્ટ જે હોય છે તેને બદલવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું? તો તે ક્રિશ્ચિયન બર્નાર્ડે કર્યું હતું. રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? તો રેલવે એન્જિનની શોધ જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે કરી હતી. રેલવે સિગ્નલની શોધ કોણે કરી હતી? તો રેલવે સિગ્નલની શોધ આલ્બર્ટ હન્ટ નામના વૈજ્ઞાનિકે કરી હતી. બે સમાંતર અરીસા વચ્ચે મૂકેલા એક પદાર્થના કેટલા પ્રતિબિંબો મળે? તો અનંત પ્રતિબિંબો મળે. એટલે કે બે સમાંતર અરીસા વચ્ચે એક પદાર્થ મૂકો તો તેના અનંત એટલે કે ઘણા બધા પ્રતિબિંબો મળે. પ્રકાશનું સફેદ કિરણ 7 રંગનું બનેલું છે તે હકીકત કયા વૈજ્ઞાનિકે સાબિત કરી? તો પ્રકાશનું કિરણ 7 રંગનું બનેલું છે તેવું ન્યૂટને સાબિત કરીને બતાવ્યું હતું. ઉરોદર પટલ શરીરની કઈ ક્રિયામાં સહાય કરે? તો ઉરોદર પટલ શરીરમાં શ્વસન કરવામાં સહાય કરે. કયા વૃક્ષ સૌથી વધુ ઝડપથી ઉગે છે? તો નીલગિરીનું વૃક્ષ સૌથી ઝડપથી ઉગે છે. રેનકોટ શેનો બનેલો હોય છે? તો રેનકોટ પોલીક્લોરીથીન નામના દ્રવ્યથી બનેલો હોય છે. ભારતનો પ્રથમ અણુ ધડાકો કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ડોક્ટર રાજા રમન્ના. કયો એસિડ પેટના જીવાણુનો નાશ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. શરીરની અંદર લોહી કોની ઉપસ્થિતિના કારણે જામતું નથી? તો હેપેરિન નામના દ્રવ્યથી લોહી જામતું નથી. નિર્જીવ અને સજીવને જોડતી કડી કઈ છે? તો તે વાયરસ છે. મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તેવું કોણે શોધ્યું હતું? તો મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તે રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તો જીભનું ટેરવું જે હોય છે તે ખાટો સ્વાદ જલ્દી પારખે છે. ભૂમિતિના પિતા કોને ગણવામાં આવે છે? તો યુક્લિડને ભૂમિતિના પિતા કહેવામાં આવે છે. ટેલિગ્રાફિક કોડની શોધ કયા અમેરિકન પ્રોફેસરે કરી હતી? તો ટેલિગ્રાફિક કોડની શોધ સેમ્યુઅલ મોસે કરી હતી. લોહીના પ્રવાહી ભાગને શું કહેવામાં આવે? તો લોહીના પ્રવાહી ભાગને પ્લાઝમા કહેવામાં આવે છે. 18 થી 35 વર્ષની વયના સાધારણ પુરુષને રોજ કેટલી કેલરી જોઈએ? તો 18 થી 35 વર્ષની વયના પુરુષને 2700 કેલરી દરરોજની જોઈએ. સિનેમા કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? સિનેમા દ્રષ્ટિ સાતત્યના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ન્યૂટનની ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી? તો ન્યૂટનનો ત્રીજો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટુલા બળનું કોઈ પણ અસ્તિત્વ હોતું નથી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, બરફ ઉપર ચાલવું કેમ મુશ્કેલ છે? કારણ કે બરફ ઉપર ઘર્ષણ બળની હાજરી હોતી નથી, માટે તેના ઉપર ચાલી શકાતું નથી. એટલે કે બરફ ઉપર ચાલવું મુશ્કેલ છે કારણ કે તેમાં ઘર્ષણની ગેરહાજરી હોય છે.